આવી મોજ મારે ઉરે માટે આગમાં ગોચર અલગ ધણીની ખોજ મારે ઉરે મોજ મારે મુને લગન કરવાના છે તારા લગન કરવાના હાથ કાઢવા આ શું કહી દે હોશિયાર કેટલો છે જોઈ હાય નથી પડતો નાય નથી પડતો તારા લગનમાં મારો ડાયરો રાખજો પાકો હા તો માની ગયો मेले मेले जी हेले चढ़ी ने चढ़ी हेले चढ़ी ने मेले चढ़ी મોજ મારે મોજ મારે મોજ મારે મોજ મારે મુને મોજ મારે મોજ મારે નાનલગારી તખતદાન રોહડિયાની આ કવિતા છે એ કહે છે મોજ મારે આ બે કવિતા ભેગી મેઘાણી એમ કે માણસનું મન મોર ઘોડે થનગનાટ કરતો હોવું જોઈએ તમે સવારમાં નક્કી કરી લો કે આખો દી આનંદમાં રહેવું છે સાહેબ જેટલા મળે આનંદી જ મળે અને નક્કી કરી લેવું કે કતરાવું છે તો સવારમાં નીકળો તો રિક્ષા વાળો દોડાડીને ઉભો હોય આપણી કઈ તૈયારી છે સાહેબ તમારા આંગણામાં તમે ચોખાના દાણા નાખો તો ચકલા ઉતરવાના તમે ઝાડના દાણા નાખો તો કબૂતર ઉતરવાના લીલો ચારો નાખો તો ગાય આવવાની હાચા મોતીડા વેરી ગયો કોક દી હંસલો આવવાનો આવા મંડપ નાખો અને આવી કથાઓ કરો તો મહાપુરુષો પધારવાના આવવાના આયોજન આપણું શું છે એના ઉપર આધાર છે
માણસ જેટલો હળવોથી જીવે, જેટલો મોજથી જીવે, તો એને તકલીફ નહીં પડે. આનંદમાં દી કેમ વયો જાય ખબર ન પડે. બોલો, આપણે અહીંથી મુંબઈ જતા હોય, સુરત જતા હોય, ફ્લાઇટમાં બાજુની સીટમાં અથવા તો બસમાં કોઈ હારી સીટમાં કોઈ હારો માણસ મળ્યો હોય, તો એ વાતો કરતા કરતા ત્યાં જઈને તો આપણો નાતાદાર થઈ જાય. નીચે ઉતરી તો એકાબીજે નંબર લઈ લે, બહુ મજા આવી. કેમ સુરત આવી ગયો ખબર ન આવે, પણ અમુક એવી સીટ ભટકાય તો આપણે તારાપુર પગીએ તો એમ થાય કે આ બસ ફાટી જ આવી જોવે. આની ભેગું રહેવું કે અમુક ગજબ હોય. અમારે ઘુઘાનું લગ્ન છે ને, ઘુઘા લગ્ન પહેલાં તો આ છોકરાઓ તો ભાગશાળી છે, ત્યારે બધા જોઈને હક પણ કરે. હવે પહેલાં એવું નહોતું. આ પૂછો વડીલોને, જોઈને હક પણ કર્યા જ નથી. વડીલોએ સંબંધ કર્યા ફાઇનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. પેલા હતું જ નહીં જોવાનું. પણ એક કહું તમને કે જોઈને સંબંધ કર્યા અને નહોતા જોતા સંબંધ, જે જોયા વગર જે વડીલોએ સંબંધ કર્યા, એનો અત્યાર સુધીનો રેકોર્ડ છૂટાછેડાનો કેસ નથી થયો. આ જોઈને કર્યા એમાં ઘણા કોકના બંગલા કોકના દેખાઈ રહ્યા. આ ભાઈનો બંગલો છે, નીચે ભાઈ રે ઉપલો માળ ખાલી છે, ખાલી જોઈને ઉપલો માળ. અને આ જોવાનું ચાલુ થયું પછી બ્યુટી પાર્લર. આ વાટા પ્લાસ્ટર પછી આવ્યું. જોવા આવ્યો હોય તેથી એવા તૈયાર થઈને બેઠા હોય ઐશ્વર્યા રાય જેવા થઈને. અમારા ઘુઘાના લગ્ન થયા, એને દીકરી જોઈ નહોતી. પેલા તો કપડાય તે ઓઢણી તે પાનેતરે જાડું આવતું, લાજ કાઢતા માંડવામાં લાજ કાઢીને આમ બેઠા હોય. ઘણું બિચારો ત્રાહો જોવે. ઘણા તો એ સમયમાં બિચારા તાજા લગ્ન છે, તમે જોજો હસ્ત મિલાપ કરે ને ઘણી વાર. ગોર બાપ એમ કે ને વરરાજા તમારો હાથ લાવો, અને હાથમાં કન્યા ન થતા આ અણવર એટલે રાખવા પડતા. અણવર ઠોહો મારે કે ગઈ ગઈ જાય, ગઈ ગઈ જાય. અરે એક વરરાજો આમ ફેરા ફરતો હતો ને, પા ભાગનો ફેરો ફેરો, બધાને ખબર છે. પા ભાગનો ફેરો ફરો એટલે ખેતરપાળ આવે. આમ વરરાજો ખેતરપાળ પાસે પગ્યો તો ગોર બાપા કંકાવટીને ચોખા લઈને ઉભેલા. ઓમ સુપલગ્ન મંડપજ્જે વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના જમીના પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કાલ્યો ગોરદાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી જાઉં. ગોરદાદા કે મારો અંગૂઠો નો હાલે ભાઈ, વરરાજાનો અંગૂઠો અડાડવો પડે. કન્યાના બાપા મારા ભાઈ બનશે ભાઈ, વિધિમાં ફેરફાર નહીં કે. પણ ગોરદાદા આલ્યો બીજા 500 પણ મુદ્દો રહેવા ગયો નહીં ભાઈ. વિધિમાં ફેરફાર નહીં. આલ્યો બીજા 1000 પણ એ મુદ્દો રહેવા ગયો. ગોરદાદા કે તકલીફ શું છે? કે તકલીફ બીજી કાંઈ નથી. અમે હજી સુધી વેવાઈને ખબર પડવા નથી દીધી, તમે ખેતરપાળને હું કામ ખબર પાડવા માંગો છો? તોય ગોરદાદાને હલ ન હોજી. ગોરદાદા કે નહીં ભાઈ સોખવટ કરો. અણવર કે અંગૂઠો જ નથી, આ પગ બૂટમાં છે ત્યાં સુધી સારો છે, નગર આગળ અડાડીશું હું. એટલે અમારા ઘુઘાન લગ્ન થયેલા, એને કન્યા દીકરીને જોયેલી નહીં. એને કન્યાને પરણીને આવ્યા, કોડી કડે રમી લીધા. મહેમાન હજી જમતું હતું, પણ આ ઘુઘો ઉતાવળો. ક્યારે ઓરડામાં, ત્યારે તો મર્યાદા સાહેબ, ક્યારે ઓરડામાં જઈ અને ઘુઘીનું મોઢું જોઈ લો. એ બધાની નજર ચૂકવીને ઘુઘો અંદર ગયો. ઘુઘેશ ત્યાં ગણે થાપના પાસે બેઠેલા, અને આમ જા ઘૂંઘટ ઊંસો કર્યો. ત્યાં ડુંગળીને દાણા જવડું માથું, લીંબુ જવડો અંબોડો, કાનકડિયા જેવા કાન, ડાળિયા જેવી આંખ્યું, વિહક ભેહુનો વાન ભેગો કરો એવો વાન, આંખું ને દાંત બે ધબકે, સકરિયા જેવા આંગળિયું. તા તો ઘૂરી ખાઈને પડી ગયો પગ દીનો. મોઢામાં ફીણ આવી જાય. ઓય બાપા, આની હાટું ડીજે વગાડ્યા આપણે. લે જાયેંગે દુલ્હા. ઓહો, આને હાટું બિલ સીડ્યા. પડી ગયો તો ઓલી દીકરી બિચારી નવી એને શું છું કે રોયાને વાય આવતી લાગે, તે એને ડુંગળી ભાંગીને હું ગાડી પાણી સાટ્યું થોડુંક. એ અડધો કઈ ભાનમાં આવ્યો ત્યારે ઓલી બિચારી બોલી, ખાવ આમ શું કરો, હું પરણીને હાલી આવું. કાયલા ગામની બજારમાં નીકળું ત્યારે તો લાજનો રિવાજ. કાયલા ગામની બજારમાં હેલ ભરીને નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો. ત્યારે ઘુઘો માંડ એટલું બોલ્યો
કે આખા ગામની લાદનો ઉલાળ્યો કરી નાખજે અને ઉઘાડા મોઢે ઊભી બજારે વહી જાય. આમાં કોણ ભડનો દીકરો તારે હામો મીટ માંડે એમ છે. અને રહી વાત લાજની, તારે લાજ કાઢવી તો મને જીવવા મારી એકની લાજ કાઢીજે. સાહેબ, રૂપ ગૌણ છે. આ દેશ રૂપનો પૂજારી નથી, આ દેશ ગુણનો પૂજારી છે. કે સાંભળ સૈયરયા એ રસિક દિલની એ વાત જો સાંભળ સૈયરયા.